બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા સામાજિક સુધારા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગોમાં વધતા બિનજરૂરી ખર્ચ અને ઘોંઘાટને નિયંત્રિત કરવા માટે સમાજે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. અમીરગઢના વિરમપુર, કાનપુરા સહિતના ગામોમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય સાથે આદિવાસી સમાજનું પોતાનું પ્રથમ બંધારણ પણ તૈયાર કરવામાં આવ્યું, જેમાં વિવિધ સામાજિક નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં સાદગી જાળવવા અને આડંબર ઘટાડવા પર ભાર મૂકાયો. નિયમનો ભંગ કરનાર પરિવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું સમાજનું કહેવું છે. ડીજે વગાડનારને 51,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને એના પરિવારોને સમાજમાંથી બહાર મૂકવાની પણ જોગવાઈ કરાઈ છે. સમાજના આગેવાનોનું માનવું છે કે આ નિર્ણયથી યુવાનોમાં સંસ્કાર અને જવાબદારીની ભાવના વિકસશે, તેમજ પરિવારો પર પડતું આર્થિક બોજ પણ ઓછો થશે. આ પહેલને સ્થાનિક સ્તરે વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે, કારણ કે અન્ય સમાજો દ્વારા પણ અગાઉ બંધારણો બનાવવામાં આવ્યા છે. અગાઉ બનાસકાંઠા વિસ્તારમાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું હતું, તે બાદ હવે આદિવાસી સમાજ દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું છે. એક મહત્વપૂર્ણ પહેલ કહી શકાય તેવું એક બંધારણ ઘડવામાં આવ્યું. હવે ખોટા ખર્ચ કરવામાં આવશે અને જે ખોટા ખર્ચ છે તેને ઘટાડવા માટે સમાજે પહેલ કરી છે. જે લોકો ખોટા ખર્ચ કરશે, ડીજે વગાડશે, ઢોલ નગાડાની સાથે જાન લઈને જશે અથવા તો મોટા પાયે હવે લગ્નો કરશે તો તે લોકોની ઉપર દંડ ફટકારવામાં આવશે. 51,000 રૂપિયાની રકમ દંડ પેટે હવે રાખવામાં આવી છે અને આટલો દંડ ભરવો પડશે, ફરજિયાત રહેશે અને એવા જ પરિવારોને સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. સમાજનો કોઈ પણ વ્યક્તિ તેમની સાથે વાતચીત નહીં કરે, વ્યવહાર નહીં કરે તેવું પણ હવે આદિવાસી સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે. આદિવાસી સમાજ દ્વારા એક ખૂબ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે, એક ખૂબસૂરત પહેલ, જેમાં આદિવાસી સમાજનું આ પ્રથમ બંધારણ કહી શકાય તે ઘડાયું છે અને અમીરગઢના વિરમપુર અને કાનપુરા સહિતના ગામમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને બંધારણ ઘડવામાં આવ્યું છે. બદલાવની અપેક્ષાની સાથે હવે સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરાય છે. અગાઉ પણ અનેક સમાજો દ્વારા બંધારણ ઘડવામાં આવ્યા છે. પોતાનું એક નવું બંધારણ ઠાકોર સમાજ દ્વારા 2 થી 3 વખત બંધારણ ઘડવામાં આવ્યું છે. ચૌધરી સમાજ દ્વારા પણ બંધારણ ઘડાયું છે અને સમાજ દ્વારા પણ બંધારણ ઘડવામાં આવ્યું છે. તે બાદ હવે આદિવાસી સમાજ છેલ્લો એક સમાજ બન્યો છે જેને ખૂબ લેટ બંધારણ ઘડ્યું હોય તેવા પ્રકારનું પણ હવે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે અને સમાજના લોકોએ પણ આ સમાજના બંધારણ પર ટિપ્પણી કરી છે. અન્ય સમાજનું કહેવું છે કે ખૂબ રહીને આદિવાસી સમાજ જાગ્યો છે તેવું અન્ય સમાજના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક હવે જે સોશિયલ મીડિયા છે તેના ઉપર પણ હવે આવી ટિપ્પણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે હવે આદિવાસી સમાજ દ્વારા જે ખૂબ મહત્વપૂર્ણ એક ખૂબસૂરત પહેલ કરાય છે, જે નવી પેઢી છે, જે યુવા વર્ગ છે તે લોકોને પ્રોત્સાહન આપવા માટે અને ક્યાંક ને ક્યાંક તેમનામાં જવાબદારી સોંપવા માટે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. અને આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું છે કે ગામના લોકો અને આદિવાસી સમાજ ખાસ કરીને એકઠો ચાલે, એકબીજાની સાથે સંકળાઈને ચાલે, લોકોની સાથે વ્યવહાર વધે તે પ્રમાણે હવે આ જે પહેલ છે તે ખાસ કરીને કરવામાં આવી છે. બંધારણ ઘડાયું અને તેને જ લઈને ખોટા ખર્ચો ખાસ કરીને તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરશે તે લોકોને 51,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.